નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા. તો જોઈએ આજના સમાચારમાં. ધારી શહેરમાં રહેશે 121 વર્ષના વૃદ્ધા. પરિવારજનોનો દાવો છે કે તેમના દાદીમાની ઉંમર 121 વર્ષ છે. ધારીના કાતરિયા પરિવારના વૃદ્ધાને 5 સંતાનો પૈકી સૌથી મોટી દીકરીની ઉંમર પણ 91 વર્ષની છે. 121 વર્ષના દાદીમા આજે પણ હાલતા ચાલતા અને તંદુરસ્ત છે. અત્યારના સમય પ્રમાણે 70 થી 80 વર્ષની ઉંમરે પહોંચવું એ પણ ખૂબ અઘરું માની શકાય. ત્યારે ધારી શહેરમાં રહેતા કાતરિયા પરિવારના દાદીમા કે જેમની ઉંમર 121 વર્ષ તેમનો પરિવાર જણાવી રહ્યા છે. આ દાદીમા 121 વર્ષની ઉંમરે પણ ખડે ધડે છે અને ચાલી શકે છે. પોતાનું કામકાજ જાતે કરી શકે છે. દાદીમા આ ઉંમરે પણ સીડીના પગથિયા ચડી જાય છે અને રસોઈ ઘરમાં પણ બાળકોની ઈચ્છા મુજબ કોઈ નાની મોટી રસોઈ બનાવી આપે છે. આ દાદીમાને 5 સંતાનો પૈકી સૌથી મોટી દીકરીની ઉંમર પણ 91 વર્ષની છે. ત્યારે 121 વર્ષના દાદીમા આજે પણ હાલતા ચાલતા અને તંદુરસ્ત છે. જગદીશ મોહનભાઈ કાતરિયા છે. મારા દાદીનું નામ વાલીબેન જોધાભાઈ કાતરિયા. તેમની ઉંમર 121 વર્ષ છે. મારા પપ્પા અત્યારે હયાત નથી, પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને. પણ એને મારે એક પણ જાતની તકલીફ નથી. હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાઈએ છીએ બધા ઘરના. હું જ્યારે કારખાનેથી ધંધેથી ઘરે આવું છું ત્યારે દાદીમાના ખોળામાં માથું રાખી ઘડીક સૂવું છું. તે મને પંપાળે ખંજવાળે. મારો આખા દિવસનો થાક ઉતરી જાય છે. મંદિરે પછી દર્શન કરું છું. દાદીમા મંદિરે જાય છે? હા, દાદીમા મંદિરે પોતે એની જાતે વયા જાય છે અને છોકરાઓને રમાડવું, કંઈક લઈ દેવું તો એ પોતે લઈ જાય છે હારે. અને મારે એક પણ જાતની તકલીફ નથી. મારી 5મી પેઢી છે છોકરાની અને એ જોવે છે માજી. અને મારી છોકરીને દાદીમા પ્રત્યે બહુ પ્રેમ છે. 121 વર્ષના દાદીમા આજે પણ પોતાનું કામકાજ જાતે કરી લે છે. ચા બનાવી કે મંદિરે ધૂન કીર્તનમાં જવું આવવું કે કોઈની સાથે જવું પડતું નથી. એકલા જઈ આવે છે અને એકદમ તંદુરસ્ત છે. તેમની કોઈ દવા લેવી પડતી નથી. એમને ભગવાન પર અતૂટ વિશ્વાસ છે અને ઘરમાં પણ બધાને કહે છે કે ભગવાનનું નામ તો ગમે ત્યાં લેવાય. કામકાજ કરતા કરતા ભગવાનનું નામ લેવાય અને ભજન કરાય. જયાબેન જગદીશભાઈ કાતરિયા છે. માજીની વરસ મારા એ ગઢા સાસુ થાય છે. એની વરસ 121 વર્ષ છે. અને દાદીમા સાથે રહેવામાં બહુ મજા આવે છે. રોમેન્ટિક છે અને બહુ મજા આવે છે અને થોડોક ગુસ્સોય પણ આવે છે. અને જો એની જાતે અમે બપોરે સૂઈ જઈએ તો એની જાતે બધું કામ કરે. કપડાં સંકેલે, કપડાં ધોવા માટે એ બધું કરે. રસોઈ કરી પી લે છે. ચા પાણી હાથે બનાવી લે, ખાઈ પી લે, ઊભા થઈ જાય. ઊભાઈ કરવા પડતા નથી. બધી રીતે મંદિરે જઈ આવે ને બધી રીતે એનું બધું એનું તૈયાર જ હોય છે. અને કોઈને પૈસા બાબતથી અમને કોઈ પૈસો એક અડવા ન દે એનો. એ એક અમારે થોડોક વધારે એમાં રસ છે એને. અને ભગવાન પ્રત્યે તેનો બહુ ભાવ છે. એ સ્વાધ્યાય કરતા હતા. સ્વાધ્યાયના એને બધા શ્લોક આવડે. અમને શીખવાડે છે કે આ બોલાય, દાંતણ કરતી વખતે એવું બોલાય કે મુકુમ કરોતિ વાચાલમ પંગુલમે યતેગીરી યત કૃપા તસમ વંદે પરમાનંદમ માધવ. અને એ કે દીવો કરી ત્યારે એવું બોલાય છે કે આદિદેવ નવસ્તુભ્યમ નિવાકારમ નવીન દે. સૂર્યનારાયણને નમસ્કાર કરે ત્યારે એવું, હે સૂર્યનારાયણ, રાનાદેવના પતિ, ભૂખ્યાને ભોજન દેજો. આ પછી એવું બધું શીખવાડે છે. અમે તો થોડું ઘણું શીખીએ છીએ. એવું બધું કંઈ આવડે નહીં અમારે તો. કે બી છોકરાઓ નાના છે, 2 છોકરા છે, એક સાસુ છે, ગઈઢા સાસુ છે, સસરા નથી. સસરા 5 વર્ષ ત્યાં એક્સપાયર થઈ ગયા છે. અને દાદીમાને 2 હારે જ તાવ આવ્યો હતો અને દાદીમા જીવી ગયા. અને સસરાની ઉંમર ઓછી છે તો સસરા એક્સપાયર થઈ ગયા છે. અને દાદીમાં તો હજી એવું છે કે હું હજી કેટલું તું દોડ એમ હું હજી દોડું, એવું એના મનમાં એવું થાય છે કે તું બહાર જાશો તો હું આવું તારી પાછળ. અને મંદિરે તો જઈ આવે જ છે. અને દીવાબત્તી કરી લે પોતાની જાતે. સવારમાં ઉઠી લે, નાહી લે, ધોઈ લે, દીવાબત્તીના વાસણ ઉટકી લે, દીવાબત્તી કરી લે, પછી ઉઠીને ચા પાણી પીવે, નાસ્તો કરે, પછી વાસણ ઉટકેલા હોય તો એ સાફ સફાઈ કરી લે. એવું બધું તો કરવા લાગે. પણ અમે બી ના પાડી છીએ કે હવે તમારી ઉંમર નથી, આ વસ્તુ ના કરાય, તમારે ખરાબ લાગે, ખોટું એમ પડી જાય તો હેરાન થાય દાદીમાં. તો એ બી માને તો નહીં. તો બપોર વચ્ચે કામ કરવા મળે કે મારે તો કરવું જ છે. કામ કરતાં કરતાં એ કે ભગવાનનું નામ લેતા જાય. અને ભગવાન ક્યાં એવું કહે છે કે તમે બેઠા બેઠા માળા કરો.
ભગવાન તો એવું કહે છે ઈ કે કામ કરતા જઈએ અને હાથ ભગવાનનું નામ લેતા જવાય, મુખમાં રામ હાથમાં કામ, એવું બધું શીખવાડે. પણ અમે થોડું ઘણું શીખીએ છીએ, થોડું ઘણું નથી શીખતા, એવું બધું હાલા રાખે છે અત્યારના સમય પ્રમાણે. એટલે દાદીમાં આમ તો જોઈ તો થોડોક આનંદય થાય છે કે દાદીમાં છે તો બધું અમારે છે. મારા સસરા તો મને બધું એવું બહુ કહેતા હતા કે દાદીમાં છે તો આપણે છીએ એમ, અને એનો રોટલો જ આપણે ખાઈએ છીએ એમ દાદીમાનો. પણ ક્યારેક એવો ટાઈમ આવે ત્યારે બહુ ગુસ્સો આવી જાય, એટલે થોડું ઘણું ઘરમાં ઝઘડા થતા હોય છે, ભાઈ હાલ્યા રાખે, એવું તો રોજનું થયું છે. પણ આ એવું છે બધું દાદીમાનું, અમારે તો વાત ન પૂછો એવા દાદીમાં છે. 121 વર્ષના છે, પણ હજુ એવું લાગે કે મારા જોડા જ છે, મારી ફ્રેન્ડ હોય એવું લાગે છે મને તો. અત્યારના સમયમાં લોકો 80 વર્ષની ઉંમરે પહોંચવું એ અઘરું માને છે, પરંતુ આજે અહીં 121 વર્ષના દાદીમાં હેમખેમ અને તંદુરસ્ત રીતે પોતાનું કામકાજ અને ભગવાનનું ભજન કરી અને જીવી રહ્યા છે. એક હકીકત સામે આવી છે. સંજય વાડા, ન્યૂઝ 9 ગુજરાતી, ધારી.